शक्ति, भक्ति और आस्था के केंद्र अंबाजी में भादरवी पूनम महामेला 2025 का आयोजन 1 से 7 सितंबर 2025 तक किया जाएगा। आज श्री आरासूरी अंबाजी माता देवस्थान ट्रस्ट के अध्यक्ष एवं जिला कलेक्टर मिहिर पटेल की अध्यक्षता में अंबाजी स्थित कालिदास मिस्त्री भवन में सेवा शिविर आयोजनों के साथ बैठक आयोजित की गई। बैठक में जिला कलेक्टर मिहिर पटेल ने कहा कि इस वर्ष भादरवी पूनम महामेले के सुचारू आयोजन के लिए विशेष व्यवस्था की गई है जाएगी और ऐसे में स्वच्छता के समान सेवा भाव को मूर्त रूप देने के लिए स्वच्छता पर विशेष जोर दिया जाएगा। महामेले के दौरान यातायात संबंधी कोई समस्या न हो, इसके लिए विशेष प्रबंध किए जाएंगे। मंदिर ट्रस्ट द्वारा दिए गए सभी निर्देशों का सेवा शिविर में कड़ाई से पालन किया जाएगा। बैठक में अंबाजी प्रशासक एवं अतिरिक्त कलेक्टर कौशिक मोदी ने प्रस्तुतिकरण देते हुए बताया कि इस वर्ष पैदल यात्रियों की सुविधा के लिए अधिक प्रसाद केंद्र स्थापित किए जाएंगे। पूरे मेले में सीसीटीवी कैमरे, एलईडी लाइव कवरेज, पार्किंग, प्रकाश व्यवस्था, स्वास्थ्य, ई रिक्शा, पानी, निःशुल्क भोजन और सामान जूते की व्यवस्था की जाएगी। 1500 से अधिक सफाई कर्मचारी 24 घंटे सफाई में जुटे रहेंगे। देखिए लाला भाई परमार की रिपोर्ट। आज रोज 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી। વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે। આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટીતંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી। આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે, રજિસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી। ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો। સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું। અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે। આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે। એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે।